રાપર તાલુકાના સુખપર પંચાયતની મુલાકાત વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકે લીધી હતી। મુલાકાત દરમિયાન ખાસ કરીને જ્યાં ત્યાં ઉકરડાઓ પડ્યા હતા તે તાત્કાલિક અસરથી દૂર કરવા, મધ્યાહન ભોજનમાં બાળકોને મેનુના લિસ્ટ પ્રમાણે મેનુ આપવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામે પણ જે ગંદકી છે તે તાત્કાલિક અસરથી દૂર કરવા માટે વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકે કડક સૂચનાઓ જારી કરી। હવે જોઈએ આડેસરથી અમારા આમતક ન્યૂઝના રિપોર્ટર વસીમ સિદ્દીક કોટવાલનો વિસ્તૃત અહેવાલ। આજરોજ રાપરના તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાની સૂચનાથી રાપર તાલુકાના સુખપર ગામની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન સૌપ્રથમ ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં સબ સેન્ટર અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનના લાભાર્થીઓની મુલાકાત લઈ મકાનનું કામ જલ્દીથી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો। સબ સેન્ટરની આગળ ઉકરડા ગંદકી હોય તે ઉપાડી લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો। CHCને હુકમ કરેલો હતો। ગ્રામ પંચાયતની આગળ ઉકરડા હોય તે પણ તલાટી મંત્રીને ઉપડાવી લેવા હુકમ કર્યો હતો। શાળાના મધ્યાહન ભોજનમાં મેનુ પ્રમાણે બાળકોને મેનુ પીરસવા માટે શિક્ષકોનો હુકમ કરવામાં આવ્યો હતો। રાપરના TDO ખોડુભા વાઘેલાની સીધી સૂચનાથી વિઝિટમાં આવેલા કિરીટભાઈ વિસ્તરણ અધિકારી, નરેશભાઈ હડિયલ વિસ્તરણ અધિકારી, વિક્રમભાઈ રાઠોડ, કેટીભાઈ પરમાર ગ્રામ સેવક સહિતની ટીમ TDOની સૂચનાથી સુખપરની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમને જ્યાં જ્યાં ક્ષતિઓ જણાઈ હતી ત્યાં ક્ષતિઓ સુધારી લેવા માટે કડક આદેશ કર્યો હતો। સમગ્ર મુલાકાત TDOના સીધા માર્ગદર્શન હેઠળ વિસ્તરણ અધિકારી અને અન્ય ગ્રામ સેવકે કરી હતી।